દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના વિરમદળ ગામની સીમમાંથી લોહીલુહાણ હાલતમાં એક અજાણ્યા શખ્સનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર અને રેરાટી વ્યાપી ગઈ. મૃતકના શરીર પર દેશના હથિયારોના ઊંડા ઘા હોવાથી આ એક ક્રૂર હત્યા હોવાનું સ્પષ્ટ થતાં સ્થાનિકોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. ઘટનાની જાણ થતાં જ ખંભાળિયા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ડોગ સ્ક્વોડ તથા FSL ટીમની મદદથી પુરાવા એકત્રિત કરી કામગીરી હાથ ધરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખંભાળિયા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. હત્યાના સનસનીખેજ બાદ હોસ્પિટલ ખાતે લોકોના ટોળે ઉમટી પડતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ત્યારે હવે પોલીસ જૂની અદાવત કે અન્ય કારણોની દિશામાં તપાસના ચક્રો ગતિમાન કરી હત્યારાઓને ઝડપી પાડવાના પ્રયાસો કરી રહી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.